જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે વિચાર શક્તિ. અમેરિકાના એ સમયના સૌથી ધનાઢ્ય માણસ એટલે હેનરી ફોર્ડ. એ સમયની વાત છે. હેનરી ફોર્ડે પોતાની ફોર્ડ કંપનીને દુનિયાભરમાં પ્રસિદ્ધિ અપાવી હતી. એક વખત તેમને એક માણસ ગમી ગયો. એ સુંદર મજાનો માણસ ખૂબ વિચાર શક્તિવાળો હતો. તેમને એને રાખી લીધો અને સૌથી વધારે પગાર એમનો કર્યો અને મોટા પગાર આપી એ માણસને કંપનીમાં રાખ્યો. એમના મિત્ર વારંવાર હેનરી ફોર્ડને મળવા આવતા. જ્યારે પણ જોતા ત્યારે પેલો માણસ ઓફિસની અંદર બેઠો હોય અને બારીની બહાર જોતો હોય. આવું 2-3 વખત એમને જોયું. એમને પણ ખબર હતી કે હેનરી ફોર્ડે તેમને ખૂબ મોટા પગારદાર તરીકે એમને રાખ્યો છે. 3-4 વખત આવું થયું એટલે એમના મિત્રએ હેનરી ફોર્ડને કહ્યું કે કેટલા વખતથી હું જોઉં છું કે તમે જે સૌથી વધારે પગાર આપીને જે માણસને રાખ્યો છે એ દરરોજ હું જ્યારે આવું ત્યારે એ બારીની બહાર જોતો બેઠો હોય, કાંઈ પણ કામ નથી કરતો, માત્ર બેઠો હોય અને આખો દિવસ બેઠો રહે છે, કાંઈ નથી કરતો. તો તમે આ મોટી ભૂલ નથી કરી કે આવા માણસને ખોટી રીતે રાખી લીધો અને આવડો મોટો તમે એને પગાર આપો છો? મને તો એમ લાગે છે કે આમાં તો પૈસાનો દુર્વ્યય થઈ રહ્યો છે, બગડી રહ્યા છે પૈસા. ત્યારે હેનરી ફોર્ડ હસતા હસતા કહ્યું કે મિત્ર, એવું કશું નથી થતું. આજે માણસ એવો છે કે એમની પાસે વિચાર શક્તિ ગજબની છે. એમનો એક એક વિચાર ખૂબ સુંદર હોય છે. જો એનો એક પણ વિચાર મારી કંપનીને જો ઉપયોગી થઈ ગયો ને તો મારી કંપની દુનિયામાં નંબર 1 બને. એટલા એના વિચારો સુંદર છે. અને કોઈ પણ માણસની પ્રગતિ, કોઈ પણ શોધ એ વિચારથી થાય છે. એ સૌથી પહેલા માણસના મગજમાં આવે છે અને મગજમાં એ સુંદર વિચાર આવે ત્યાર પછી એના ઉપર કામ થાય અને ત્યાર પછી એ દુનિયાને મળેલી અણમોલ ભેટ એ શોધ હોય છે. આ માણસની વિચાર શક્તિ ગજબની છે. જો એવી વિચાર શક્તિ તારી હોય ને તો હું પણ તને ઊંચા પગારે મારી કંપનીમાં રાખી શકું. તારે કશું નથી કરવાનું, માત્ર વિચાર કરવાના છે. ત્યારે એ મિત્રને સમજાણું કે સાચી વાત છે. માણસની વિચાર શક્તિ ગજબની હોય, સારી હોય તો એ માણસ કંપનીને ખૂબ ઉપયોગી થઈ શકે છે. એ કંપની દુનિયામાં નંબર 1 બની શકે છે. માત્ર વિચારવાનો પગાર હેનરી ફોર્ડ એમને આપતા હતા અને એમના અનેક વિચારો એ કંપનીએ અપનાવ્યા અને કંપની દુનિયાની અંદર શ્રેષ્ઠતમ સ્થાન પ્રાપ્ત કરી શકી. આમ માણસના વિચારો સારા હોય તો એ વિચાર ઉપર દુનિયા સુંદર રીતે કામ કરી શકે. એમ આપણે પણ આપણા વિચારોને એવા સુંદર બનાવીએ કે કોઈ આપણા વિચારને ખરીદી શકે, આપણને પગાર આપી શકે અને એ સુંદર વિચાર દુનિયાને સારી ભેટ આપી શકે. એમના મિત્રએ હેનરી ફોર્ડને ધન્યવાદ આપ્યા કે ખરેખર તમારી બુદ્ધિ સુંદર છે. તમે પણ આવા સારા માણસોને લઈ આવો છો, એમના વિચારોને અપનાવો છો અને દુનિયાની અંદર પ્રગતિ કરો છો. આપણે પણ આપણા વિચારોને સુંદર બનાવીએ અને દુનિયાની અંદર સારી શોધ થાય એવો પ્રયત્ન કરીએ અને સુંદર વિચારથી જ સુંદર વસ્તુ બની શકતી હોય છે.